સવારમાં આપણી સફારી નીકળી હતી લંડન બ્રિજ, અને બહુ ઝાઝા ટાઈમે લંડન બ્રિજ જાઉં છું, પણ અત્યારે આજે ફ્રી હતી, ઈસ્ટરની રજા છે. આપણે અત્યારે છે ઇલિંગ કોમન, અને ટ્રેન સ્ટેશન છે. અહીંયાથી આપણે અપમિનિસ્ટર લેવાનું છે. 1 મિનિટમાં આવે છે અપમિનિસ્ટર, અને અહીંયાથી જઈશું આપણે સીધા બ્રિજે પહોંચાડશે મોન્યુમેન્ટ. હેલ્પ પોઈન્ટ છે, અને આ બાજુથી આવે છે આપણી ટ્રેન. ચાલો તો આપણે ટ્રેન આવી ગઈ છે, પછી બસ ટ્રેનમાં, અને ત્યાં જઈ અને બતાવીશ શું છે શું નહીં. પણ થેન્ક યુ. ચાલો તો મળીએ આગળ. બહુ વાર લાગશે પહોંચતા, કેમ કે 1.5 કલાક જેવું તો થશે આપણે લંડન બ્રિજ પહોંચતા. અને પહોંચી અને આગળથી પાછું બતાવીશ. આપણે વિક્ટોરિયા સ્ટેશન આવશે, અને પછી આપણે પહોંચી જઈશું ત્યાં, એટલે આગળ મળીએ. The platform. This is Victoria. This is a district line train to Upminster. The next station. અત્યારે ઉતરી ગઈ હતી મોન્યુમેન્ટથી આપણે બ્રિજે પહોંચતા 2 મિનિટ થશે, 3 મિનિટ. અને અહીંયાથી આપણે નીકળવાનું છે બહાર. બતાવું તમને, સોરી. અહીંયાથી જવાનું છે બ્રિજે. જોઈએ હવે આગળ શું છે. ઉપર ચડીએ તો ખબર પડે, કેમ કે હું પણ આવી નથી અહીંયા સ્ટેશને ક્યારેય મોન્યુમેન્ટમાં. અને આગળ જઈએ અને બતાવું તમને શું છે શું નહીં એ પણ, અને હું પણ જોઈશ. આપ સૌની સાથે સાથે હું પણ પહેલી જ વાર જોઈશ, એટલે ટેન્શન ના લેતા કે મેં બધું જોયેલું છે ને તમને બતાવું, એવું કંઈ નથી. સરસ, ચાલો તો પહેલા કેમેરામાં આવશે, પછી મારી નજરમાં આવશે, એવું જ થશે, કેમ કે મારી નજર પણ કેમેરા સામે જોઈ છે, બતાવું. એટલે કેમેરામાં તમારી સાથે જ મને પણ જોવા ચાલુ મળશે. રાખીશ વિડીયો તો બહુ લાંબો અહીંયાથી થશે, આપણે લંડન બ્રિજ અને વે છે, ફોનમાં લંડન ચાર્જિંગનું પણ ધ્યાન બ્રિજનો રાખવું વે પડે, છે કેમ કે તે ફર્સ્ટ ટાઈમ 3 સેન્ટ્રલ મિનિટ લંડનનું બતાવે છે એકલી એવી છું. મેપમાં, એટલે આપણે એટલે મેપ ઉપર ચાલશું ચાલો તો આપણે અને જઈએ આગળ અને જોઈએ. બતાવું તમને અહીંયા આગળ સરસ જઈએ. મજાનો આપણે પહોંચી ગયા છે, લંડન બ્રિજ વાળો જે વે છે ત્યાં પહોંચી ગયા છે. અહીંયાથી આપણે નીચે ઉતરવાનું છે, અને સામે બ્રિજ દેખાય છે, ત્યાં સુધી હાલીને જવાનું છે, ફરતો રાઉન્ડ લેવાનો છે. અહીંયાથી આગળ જવાનું છે, અહીંયા બ્રિજે ફરી આંટો મારી અને પાછા આપણે રિટર્ન આવશું. એટલે જુઓ તમે, અને હું પણ જોઉં, અને સરસ મજાનું આગળ શું શું છે એ પણ જોવા મળશે મને અને તમને બધાને. તો ચાલો આપણે આગળ વધીએ અને જુઓ તમે, અને હું કેમેરો સાથે રાખીશ. થોડી અગવડતા પડે તો માફ કરજો. થોડોક વોકિંગ વે લાંબો, અને અહીંયાથી હાલતી જાઉં છું, અને છે એકલી પહેલી વાર જિંદગીમાં ક્યાંક એકલી ગઈ છું, એ પણ લંડન બ્રિજ. એટલે હાલશે, સંભાળી લેજો, કેમ કે કેમેરાનું મને જેવું વિડીયો થશે એવું કરીશ. બેસ્ટ ટ્રાય કરવાની કોશિશ કરીશ. અને ચાલો તો આપણે જોઈએ આગળ. હા, ઓલી ન માનતા કરી હોય બ્રિજે પગે લાગવા જવાની, એવું હાલે છે. હાલીને જાઉં છું, બ્રિજ બહુ દૂર હે. અને ખબર નહીં હું આજે બીજા ટ્રેન સ્ટેશને ઉતરી ગઈ કે, કેમ કે મોન્યુમેન્ટ મને ત્યાંથી નજીક બતાવતું હતું, પણ તોય મજા આવી. આવો સરસનો વે છે, હાલવાની પણ મજા આવે, જોવું પણ ગમશે, અને ટાઈમ પણ એ બને છે સારો એવો જશે. એટલે જોઈએ, બહુ મજા આવી મને તો. ઉબેરની બોટ છે, જોઈ લઈએ અહીંયા સરસ મજાની ઉબેર બોટ.
લંડન બ્રિજ હોસ્પિટલ છે સામે, અને સામે છે બ્રિજ. બહુ સરસ મજાનું દેખાય છે. અમારા જેવા બધા ટ્રાવેલર્સ લોકો હે. હા ગઢ જોઈએ, ચાલો આગળ મળીએ પાછા. ફોનનું ચાર્જિંગ પૂરું થઈ જશે. આપણે પહોંચી ગયા હે ટાવર બ્રિજ પાસે, અને હજી થોડોક વે છે, એટલે બહુ જાજો નથી, એટલો લોંગ, એટલો તો જોઈએ. અને જો સરસ મજાનું લોકેશન છે. બહાર છે, સામે મળે છે, હોસ્પિટલ છે, છે. મારી પાછળ આપણે પહોંચી જઈશું ટાવર બ્રિજ. 5 મિનિટમાં આવે છે અહીંયાથી. મજા આવી, બહુ સરસ. એટલો લાગતું નથી, એટલા છે પણ સરસ મજાનું બધું સ્ટ્રીટ ફૂડ છે. જોઈએ હું તમને પણ જો સ્ટ્રીટ ઓફ લંડન. આવું સરસ વે છે ફોટોશૂટ માટે. આપણે અહીંથી કરી શકીએ સરસ મજાનું. જુઓ કેવું સરસ વ્યૂ છે. જોઈએ આપણે પણ ફોટો ખેંચીએ થોડાક, પછી પાછા મળીએ. ચાલો તો બાય બાય. નહીં દાદા, અહીંયાથી હાલતા 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 પહોંચવાનું હતું અહીંયાથી છે લંડન બ્રિજ. લોકેશન ખરાબ કરવાનું છે. ફોનમાં ચાર્જિંગ ઓછું થતું જાય. કલાકનો રસ્તો હોય ટ્રેન, એટલે બહુ લાંબુ નહીં કરી જોઈએ. ચાલો તો આગળ અને બતાવું તમને સરસ મજાનું લંડન બ્રિજ છે. આ બ્રિજની વચ્ચે વહીતી છું. સરસ મજાનો અહીંયાથી વ્યૂ દેખાય છે, અને બધું જ બાજુમાંથી આગળ જઈ અને પાછું બતાવવું છે. બીજી સાઈડ જે હાલીને જાઉં છું આગળ છે.
Nossa, é só isso que eu aqui pra você? ચાલો તો આપણે હતી બ્રિજ સફર અને અહીંયાથી હું હવે નીકળીશ. પાછું આપણે બેક સાઈડ જવાનું છે બીચે અને આગળ જઈ અને હવે તો વિડીયો શૂટ નહીં કરું કેમ કે ફોનમાં ચાર્જિંગ નથી એટલે માફ કરજો. સોરી. થેન્ક યુ. બાય બાય.